નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં બાઇક ધીમું ચલાવવા અંગે ઠપકો આપતા થયેલી મારામારીમાં યુવાનનું મોત નીપજ્યું હતું। આ બનાવમાં ગંગાજળિયા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે। મારામારી અને હત્યાની ઘટનામાં આરોપીએ વળતી પોલીસ ફરિયાદ નોંધાવી છે। ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં બાઇક ચલાવવા બાબતે ઠપકો આપતા થયેલ મારામારીમાં ગંભીર ઈજા થવાથી રોહિતભાઈ પરમારનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો। આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી બે પૈકી એક આરોપીની ધરપકડ કરી છે। મારામારીની આ ઘટનામાં ગૌતમ મનોજભાઈ પરમારે મૃતક રોહિતભાઈ, તેના પિતા સહિત 3 શખ્સ વિરુદ્ધ વળતો હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે।